તો આજે આપણે આપણો વ્લોગ લઈને પાછા આવેગા મારા કલેજા આજ કંઈક નવું લઈને આવ્યા તમારા હાટું થઈને. તો પેલા તો બધાની જય વછરાજ અને જય માતાજી. બરોબર, તો મારા કલેજા આવું કે ભગવાનનું નામ તા લેવું જરૂરી જ છે. આપણે બધાની ખોદણી જ કરીએ, કાંઈ બીજો કોઈ ધંધો નથી. તો ખોદણી કરીએ પણ હાસી રીતના કરીએ, ખોટી રીતના આપણી નથી કરતા, ખોટી રીતના કોઈની નડતા નથી. તો તમે આ જુઓ, આ અમારા ડાબલા હે ને અમારા જો કુતરા પહેર્યા કાયમ આમાં હે ને ગીતું મારું કુતરો સાંભળે, સમજો ને તમે. એની સડાવે ને દા બંડિયા ને જો આવેલો પહેરે ને બીકે બાઈલો એવા બંડિયા તા મારો કુતરો પહેરે. પાછું એ લીધું, ખોટું નહીં બોલા ભાઈ. ક્યાંથી લીધું? તો કે 50,000 રૂપિયાનું આવ્યું, વાડી પ્લોટ માંથી લીધું. એટલે ઈ જો બાઈલો ક્યાંથી લેવતો હોય, વાડી પ્લોટ માંથી જ લેવતો હોય. બરોબર ને સ્કીમ હતી કે જો તમે 3 ભેગા લ્યો ને તો 100 ના 3 આવે બંડિયા. તો એ બીકે ભાઈ હે ને ત્યાંથી જ લીએ બંડિયા. બરોબર, તો આપણે બીકે ભાઈ ની વાત કરીએ તો જો એની હાલે આણા જેવી જ છે, કુતરા જેવી. પણ આણામાં નીણામાં ફેર કાઉ કે જો આણી કીએ ને કે બેહે જા તો એ બેહે જ જાય, ઉભો ન થાય, સમજે. બરોબર, ઓઈલાની તમે કયો ને કે આઈ કે આઈ તો એ સમજતો ને. એટલે એના તો કરતા આપડી કીએ ને તો કૂતરું હારું. એમ આપડી લેખવા ધારીએ ને તો કૂતરું હારું. તો આપડી કામ કે જુનાગઢ વાળાની થોડીક વાત કરીએ તો જુનાગઢ નું એક નવું ખોહરિયું આવ્યું, મેં રીલ મૂકી, તમે જોવે હગો. કાલે રાઈતી બહુ ઠેકડા મારતું હતું, મરજી પડે ને એવી રીતના ગાયરું બોલતું હતું. એટલે મેં એનો પ્રશ્નનો જવાબ તા હામો મેં પણ દીધો. એની જો તારે ઘેર આવે ને તારો આસો પાલો મશીન લઈને ન પાડે ને તો કે જીસીબી લઈને આવા ને તારો મશીન થી આસો પાલો ઉપાડ લે. પણ મેં એને કીધું કે તને મારો આસો પાલો કામ નડ્યો, નડાતા હું તો તારે મણી અડવું પડે ને ભાઈ. તું મણી અડ ને તો જા, બાકી ફોનો કર્યા રાખે, ફોનમાં મને ત્રાસ દીધા રાખે. પણ ફોન કરે કામ ફાયદો? ફોન કર્યા રાખે માણાની કામ કહેવાય, ખદડા માણસ કહેવાય. તો એની વાંધો કીના હાટું લીધો? તો કે જો અમારો બીકે હે ને એવો બીજો બીકે હે ગામમાં ખોહરિયો, ઈ બીકે હાટું થઈને વાંધો લીધો. તો મેં એને કામ કીધું કે તમારો જે હે ખોહરિયો જેના હાટું વાંધો લીધો એની તમે મારા આગળ રૂબરૂ અડવા મોકલો તો ખબર પડે. તમે વાંધો લઈ લીધો એ માણસ હાટું થઈને, તો એ માણસ મારા આગળ આવવો તા જોઈએ ને. નકરતા કામ નું કામ તમે એમને વાંધા લ્યો તો ગામમાં તો હું ગમેણી ઉસીની લેલા. તો એ ભાઈ મને ફોનમાં કામ કીધું, ભાઈ મને એમ કીધું કે એ મારો ભાઈબંધ હે. તો ઈ ભાઈબંધ હે તો હું મારા ખુદ હાટું ન લડે હગા? તો લડા જ ને. તો એ ખહુરિયાની હું ઈ જ કા, એ બે ખહુરિયા હે, એક ગલુડિયું હે અને એક તમને આઈડી આપી મેં. આઈડી આખી ઇન્સ્ટામાં મારી રીલમાં દેખાય, તમે જેને સકર મારે આવજો. તો એ બે ખહુરિયા, એ બે ખહુરિયાની હું કા કે ખહુરિયા જો તમારામાં તેવડ હોય તો તમે રૂબરૂ અડો ને તો જા, બાકી ફોનમાં તા હે ને બધાય ગાયરું બોલે, સમજો ને. ને તો જો એકતા હે, એક મેરના પેટનો તા હે જ નહીં. ઈ હું મોઢે કા જે ગલ્લો હે ને ઈ મેરના પેટનો હે જ નહીં. નકર એવી રીતના ન હોય, એવી રીતના ગાયરું ને ન લખે, સમજો. ને પછી માફિયું માંગે. ગલાનું મારા આગળ સ્ક્રીન રેકોર્ડિંગ છે ને ઓલા મીંડી નું હે. કાલે મીંડી નું આવી છે, જે દરબાર હે ને મીંડી, દરબાર નો છોકરો, એની જ પર્સનલ હું કા. બાકી આખી નાઈટ ની કોઈ હું કેતો ને ભાઈ કોઈ માથે લેતા નહીં. બરોબર, મારે કોઈ નાઈટ આઈડી વાંધો હે નહીં. તો એ એક જ ગઠિયાની કા મારો ઇન્સ્ટામાં વિડીયો મૂકેલો હે. બાકી બીજા કોઈને હું કેતો ને નકર માથે લેવા વાળા જાજા જણા હોય ભાઈ. એટલે હું મોરથી જ કા કે તમે કોઈ પણ માથે ન લેતા. તો ઈ ખહુરિયાની હું ઈ જ કા કે તો પેલા હે ને જો બોલવાની હું રાખાય, પછી બોલીએ આપડી ને પછી ફરી જઈએ ને ઈ ખોટું. પછી આપડી માફીઓ માંગવી પડે. ઈ તમે કયો ને ઈ ખોટે ખોટું, માફી ન મગાય. પછી આપડી બોલાઈને ગાયરું કોકની દીધી હોય ને તો ગાયરું જ દેવાની સહેલેથી પેલે લગન, પછી નમતું ન દેવાય. બરોબર, તો હું તમને ઈ જ કા કે રૂબરૂ અડો ને તો જા. ને તમે ગમે તાર પોરબંદર આવે ને જો હું આ વ્લોગમાં બોલા, તમે મને ફોન કરજો, લાઈવ લોકેશન ન જાને તો હું તમને કાં કે હું મેરના પેટનો નહીં. હું જો આમાં બોલા વિડીયોમાં, બરોબર, મારા વ્લોગમાં બોલા તો હું તમને એટલું કાં. ને એટલું યાદ રાખજો, હું એની માની ને એના બાપની કાં કે તમે જો વિડીયો જોયો હે તો ખાસ કરીને તમે વાસે લીજો. પછી ઉસીની લઈને આવતા નહીં કે મારા દીકરા અમારા દીકરા હોજા હે ને અમારા દીકરા કઈ કરતા નથી. તમારા દીકરા કરે ને એવું કોઈ નથી કરતું. બરોબર, તો તમે આ બધા પેતરા હે ને રેવા દો. બરોબર, ને ખોટા ખોટા મને ફોન ન કરતા, સમજો ને. ફોન કરે કઈ ફાયદો જ નથી, ફોન કરે કઈ ફાયદો જ નથી. ને રૂબરૂ આવ્યો ને તોય હું તમને કાં કે તમે તમારી તૈયારીમાં જ આવજો. કોઈ માણસ આવી રીતના ન કીએ પણ હું તમને એ રીતના કાં કે તમે તમારી તૈયારીઓમાં આવજો. રૂબરૂ અડાને તો જ જા, હું જવા એકઈ ની કોરા નહીં દા. જો આપડી છે ને કીએ જો આણું ડોકું હલે ને જો આવી રીતના, તો એ તમે પેલા ખહુરિયાને જોજો, તમે એના રીલમાં હે આ ડોકું કર્યા રાખે, બીજું કઈ કરતો ને. તો એ ખહુરિયાની હું એટલું જ કાં કે ખહુરિયું બાયુના માર ખાતા પછી છતાં
હજે સાનું મનું ને જ બેહતું, એટલે મને લાગે કે હજે બીજી વાર કોક એની હરખોથી હે ને મસાલો દેદી હે, હું તા કાં સોખે મોઢે. પછી બાયલાના લખણ આની આપડી સમજાવીએ તો હજે સમજે, બેહે જા તો બેહે જાય, બધું સમજ્યા. તો આની હારું કેવું ને આપડી એ બાયલા કરતા હતા. એ બાયલો તો કોઈ ભાષામાં ને સમજતો. તો બાયલા હું તને ઈ જ કહે, ને તું પાછો ફોનમાં જે મને ખબર હે તે ફોન કર્યો તો બાયલા કે હું રૂબરૂ અડે જાન, પણ મેં તને લોકેશન દીધા હતા, તને વિડિયા મોકલા હતા, છતાં પણ તું મને કઈ રૂબરૂ મારા આગળ તા ન આવ્યો. મેં તને બધા તે તારા લોકેશન દીધા હતા, અહીંયા જે ને વિડિયા તને મોકલા હતા. ખદડા તો તું એવા ખદડા વેડા કામ કરતો હે? તું તારા ખદડા વેડા બધા મૂકે દે અને બંધ કરી દે બધું, સમજે ને? તો તું જી કરહ ને એ હું તા જો અમે અમારા કુતરાવની મોજ કરાવીએ, અમારા ગલુડિયા હે ને મોજ કરે, તું જી મોજ કરહ નહીં. આવા ડાબલા ને તું 200 ના ડાબલા લઈને પહેરે અને મોજ કર, તો પછી સિગરેટ ના આપડી ખિસ્સામાં ન હોય. મને ખબર હે, મારા ભાઈબંધુ આગળ તે માગેલી હે સિગરેટ, ત્યાં લગણ હું તને મોઢે કરાવો. મારા ભાઈબંધુ આગળ સિગરેટ માગેલી હે, તને પૂછે ને કે 10 ની સિગરેટ પીવી તારે, તો તું ડાયરેક્ટ ઈ જ કે હા સિગરેટ પીવી, તું ડાયરેક્ટ લઈ લે. નકર માણા હે ને હરમાય, કોક પૂછે ને તો એમ કે ના ભાઈ મારે ને જ પીવી. આપણા ખિસ્સામાં ન હોય ને તો આપડી હરમ આવવી જોઈએ. તું મરે જા, બિનની કમાણી ખાવા વાળો હે. તો કોણ હે? બિનની કમાણી ખાવા વાળો હે, બરોબર? જોકે તારી બિનનો તો કઈ વાક ને મારાથી ન બોલાય, બરોબર? કે મારા ઘરમાં જ બિન હે તો હું તારી બિનનો કોઈ જાતનો વિરોધ નથી કરતો, પણ તારો વિરોધ કરાવું બાયલા, તને ચોખ્ખું જ કા, સમજે ને? છેલ્લે તે તારી બાકીયું કાં રહી તારાથી? તે તારી માની નથી મૂકી, તે તારી માં ઉપર ગાયર ખાધી. ઈ મારો વિડીયો હે, તમે ભાઈ ચેનલમાં મારી જે ઇન્સ્ટાગ્રામમાં ને તમે જોઈ લીજો. માં ઉપર ગાયરું ખાય કે હું ભગવાનનું નામ નહીં લા, ને હું ગાયરું હું ચણા મસાલાનું નહીં બોલા, પણ એના વિડીયામાં તમે જોજો ભગવાનનું નામ પેલા લીએ ને ભગવાનનું નામ લઈને રોસ્ટ કરે. તો ભાઈ માને ઈ જ પ્રશ્ન હું કરા કે ભગવાનનું નામ લઈને રોસ્ટ તું કેવા હાટું કરો? રોસ્ટ કરવું તારે તો તું તારા ખુદના વેલા ઉપર બનાવ, ખુદનું કન્ટેન્ટ ગોત. બાકી તું આ જે બાયુ વેડા કરે ને એ તારા બંધ કરી દે મીંડી, બાકી કઈ વાર નહીં લાગે. આતા તને અડવું ને, બાકી અડવું હોય ને તો મારે સેકન્ડ વાર થાય ને તને ઝાટકો થાય અડવામાં, સમજે ને? તું મારા બરાબર, મારા લેવલ બરાબર ને મેં કર્યું ને એ તે કઈ કર્યું ને, તો એલા ગલુડિયાવની બે ની ઈ જ કા કે તમે ગલુડિયાવ જે હે ને કરો ને એ તમારું બંધ કરી દો તમે, બરોબર? ને તમારા ખહુરિયા વેડા બંધ કરો, બરોબર? રોકી દરબાર, જો રોકી દરબાર તને તો હું ખાસ કા તું ફોન કરે ની કેમ કે મને વાયરલ, તો તને હરખો હું વાયરલ કરી. તારે આબરૂ જ ને, સમજો ને? કોઈ જાતની તારા હગાવાલા ની બધાની ખબર પડે ને, તાર ફોનમાં ખબર હે ને કાલ તારું રેકોર્ડિંગ આવી, ઉપાધિ ન કરતો, તું ફોનમાં બોલતો હતો દેવભાઈ દેવભાઈ દેવભાઈ, ફોનમાં વાત કરો મારી આવે, પણ મારે તારા જેવા ડુફકિયા વારે વાત કરવાનો ટાઈમ ન હોય, સમજે ને મીંડી? તો હું આટલું જ કહું ભાઈ. તો આપણે આપણા આગળના વ્લોગમાં મળીએ. હાલો બધાને જય વછરાજ.